મોતીવાડા લિટલ ફ્લાવર શાળાના ગેટ પાસેથી બિનઝેરી સાપનું જીવદયાના ઉત્તમ ઉદાહરણ સાથે રેસ્ક્યુ ઓપરેશન કરાયું। પારડી તાલુકાના ઉદવાડા મોતીવાડા ખાતે આવેલ લિટલ ફ્લાવર સ્કૂલના મુખ્ય ગેટ પાસે એક સાપનું બચ્ચું જોવા મળતા જીવદયા એ જ પ્રભુની ઉક્તિને સાર્થક કરતો એક માનવતાવાદી બનાવ બન્યો હતો। શાળાના ગાર્ડ દ્વારા જાણ કરવામાં આવતા તાત્કાલિક શાળાના ડાયરેક્ટર જોય સરદાર અને આચાર્ય પુષ્કર ગોંડલિયા ઘટનાસ્થળે તપાસ માટે પહોંચ્યા હતા। શાળાના બાળકોની સુરક્ષા અને જીવદયાના ભાગરૂપે ડાયરેક્ટરે વલસાડ ડીએફઓ એટલે કે વન વિભાગ અધિકારીને ફોન કરીને જાણ કરી હતી। ડીએફઓ દ્વારા આ માહિતી પારડીના આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને પહોંચાડવામાં આવી હતી। થોડા સમયમાં જંગલ ખાતાની ટીમમાંથી જિગ્નેશભાઈ નાયકા અને મયુરીબેન પટેલ શાળાએ પહોંચ્યા હતા। તેમણે સાપની ઓળખ કરીને જણાવ્યું હતું કે આજગરનું બચ્ચું નથી, પરંતુ તે સેન્ડ બુઆસ અથવા આંધળી ચાકર નામનો બિનઝેરી સાપ છે। શાળા દ્વારા બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી અને તે સાથે વન્ય જીવ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી વન વિભાગની મદદથી સાપને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।